હું એક યુવાન પરિણીત મહિલા છું. મારી ઉંમર 28 વર્ષની છે અને મારા લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. પરંતુ મારા પતિ વિદેશ ગયા હતા. ત્યારબાદ હું મારા દેવરની નજીક આવી ગઈ હતી. શિયાળાની ઋતુમાં દેવર પતિનું હાજર ન હોવાનું કામ કરી દે છે. વાસ્તવમાં મારા પરિવારે મારા લગ્ન રાકેશ નામના છોકરા સાથે કર્યા હતા. પરંતુ મારી યુવાનીમાં મારા પતિ મને છોડીને વિદેશ કમાવા માટે ચાલી ગયા હતા. ત્યારબાદ મારા માટે જીવનમાં કોઈ રસ રહ્યો નથી. પતિ વિદેશમાં હોવાથી હું તેમને જ્યારે ફોન કરું ત્યારે તે મારી સાથે કેટલીક વાર વાત પણ ન કરતા હતા અને તેઓ તેમના કામમાં વ્યસ્ત રહેતા હતા. લગ્ન પહેલાં હું માનતી હતી કે હું તેની સાથે પ્રેમ કરવાનું કરી શકીશ. મેં લગ્ન કર્યા પછી હજી સુધી મને પ્રેમનો આનંદ મળ્યો નથી. હું હંમેશા તેના માટે તડપું છું. જ્યારે હું પણ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું ત્યારે તે મને વ્યસ્ત હોવાની ફરિયાદ કરે છે. તેની પાસે મારી સાથે સમય વિતાવવાનો સમય જ નથી અને તે મારા પર બહુ ધ્યાન આપતા નથી. સાચું કહું તો લગ્ન પહેલાં મેં મારા જીવનમાં આટલું એકલપણું ક્યારેય અનુભવ્યું ન હતું. રાકેશને આ કામમાં સુધારો ન થતાં મેં મારો બધો સમય મારી સાસુ સાથે વિતાવવાનું શરૂ કર્યું. સદભાગ્યે તે મારી સાથે ખૂબ જ મીઠી સંભાવ રાખતી સ્ત્રી છે. તે મારી સાથે વાત કરવાનું પસંદ છે અને તેમની સાથે મારો સમય સારી રીતે પસાર થઈ શકે છે. દિવસે તો મારી સમય મારી સાસુ સાથે જ પસાર થઈ જાય છે, પરંતુ જ્યારે રાત આવે ત્યારે મને લાગે છે કે બીજી મહિલાઓની જેમ મારે પણ મારા પતિ સાથે રોમેન્ટિક પળો વિતાવી છે જોઈએ, પરંતુ તે મારા નસીબમાં ન હતું. મારા લગ્નને 1 વર્ષ થયું છે અને પછી હું વિચારમાં પડી ગઈ અને વિચારવા લાગી કે હું તેને મારી જરૂરિયાતો અને ઈચ્છાઓ પૂરી કરી શક્યો નથી. મારી ઉંમર 28 વર્ષની છે અને પછી હું મારાથી 10 વર્ષ નાના છોકરા સાથે સંબંધ બનાવ્યો કારણ કે મારા પતિ મારી જરૂરિયાત પૂરી કરી શકતા ન હતી. હું મારા લગ્ન જીવનમાં ખૂબ જ નબળાઈ અનુભવી રહી હતી અને તે દરમિયાન રાકેશનો નાનો ભાઈ રાજેશ અમેરિકાની છોકરી છોડીને ભારત આવ્યો હતો. હું તેને પહેલીવાર જ મળી રહી હતી અને તે અમારા લગ્નમાં પણ નહોતો આવ્યો કેમ કે તેને આવા વિઝા નહોતા મળ્યા અને મેં આજે તેને પહેલીવાર જોયો અને આવી પરિસ્થિતિમાં જ્યારે તે પાછો આવ્યો ત્યારે હું તેને જોઈને સંપૂર્ણપણે ખુશ થઈ ગઈ. કેમ કે રાજેશ જોવામાં ખૂબ જ હેન્ડસમ એટલું જ નહીં પણ તેની ઊંચાઈ પણ એટલી જ, પરંતુ તેનો અવાજ પણ ખૂબ જ અદ્ભુત હતો. તેની સાથે વાત કર્યા પછી મારા મનમાં પહેલો વિચાર આવ્યો કે છોકરી કેટલી નસીબદાર હશે જેને પતિ રાજેશ મળશે અને તેનો સ્વભાવ પણ ખૂબ જ અદ્ભુત હતો અને તેને બધાનું ધ્યાન રાખવું એટલું જ નહીં પણ તે દેખાવના કારણે તેના પર લપસવા લાગી. હું મારા પતિથી કંટાળી ગઈ છું. મેં તેને ઘણી વખત કહ્યું કે હું કંટાળી ગઈ છું. મેં તેમને ઘણી વખત રંગે હાથ પકડ્યો જ હતો પણ રાજેશ એટલો સુંદર હતો કે હું મારું ધ્યાન તેના પરથી હટાવી શકતી નથી. મને ખબર નથી કે મારી સાથે શું થઈ રહ્યું છે, પરંતુ ધીમે ધીમે હું તેના પ્રેમમાં પડી રહી છું. આ બધું મારી સાથે થઈ રહ્યું હતું કારણ કે મારા પતિનું મારા પર ધ્યાન ન હતું. હું રાજેશ સાથે નજીક આવવા લાગી. હું તેને દરરોજ ખવડાવવા લાગી. મેં તેને અમેરિકામાં તેના જીવન વિશે પૂછ્યું અને તેણે મારી સાથે વાતો કરવાનું શરૂ કર્યું. અને એક દિવસ મેં તેને ડેટિંગ એપ પર છોકરીઓની તપાસ કરતા જોયો. તે છુપી રીતે છોકરીઓની પ્રોફાઇલ ચેક કરતો હતો. મને ખબર નથી કે મારી સાથે શું થયું છે, પરંતુ તે જ રીતે તે ડેટિંગ એપ્લિકેશન મેં ડાઉનલોડ કરી હતી અને મેં મારી એક નકલ પ્રોફાઇલ બનાવી અને એક સુંદર તસવીર પોસ્ટ કરી જેથી તે મારો ચહેરો જોઈ ન શકે. એટલું જ નહીં, મેં એ રસપ્રદ બાયોડેટા એડ કરતાની સાથે જ તે મારી સાથે જોડાઈ ગયો અને અમે બંને એકબીજાના સાથે ઘણી વાતો કરવા લાગ્યા. અને પછી શું થયું મિત્રો, હું તમને મારી આગળની સ્ટોરીમાં જણાવીશ. તો આગળની સ્ટોરી સાંભળવા માટે ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં આવતીકાલે.
ત્યાં સુધી આવજો મિત્રો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. બાય બાય, ટાટા બાય બાય.